ભાગવત રામાયણમાં લખ્યું છે, શૃંગી શૃંગી ઋષિ વશિષ્ઠ બુલાઈ. જે શૃંગી ઋષિ છે, શૃંગી મહાપુરુષનો જન્મ હરણના પેટે થયો છે. ઘણા મહાપુરુષો છે સાહેબ. દેવી ભાગવતમાં કથા આવે છે, મહિષાસુરનો જન્મ ભેંસના પેટથી થયો હતો. ભેંસના ઉદરથી મહિષાસુરનો જન્મ થયો છે. ભગવદ અનુગ્રહ થયો. બે બાળકોને જન્મ આપ્યો. એકનું નામ ધંધુકારી પાડ્યું, એકનું નામ ગૌકર્ણ પાડ્યું. મહારાજ ધીરે ધીરે ધંધુકારી દુરાચારી થયો છે. ભાગવતજીની કથા કહે છે, રોજ નહીં અઠવાડિયામાં એક વાર માતા પિતા દીકરા દીકરીની સાથે બેસે. કારણ વસ્તુ લાવી આપવાથી પ્રેમ મળતો નથી, પૈસા આપવાથી પ્રેમ મળતો નથી, જોઈએ છે એ વસ્તુ આપવાથી પ્રેમ મળતો નથી. પરિવારમાં પ્રેમ રાખવો હોય તો કદાચ રોજ નહીં અઠવાડિયામાં એક વાર પણ પરિવારના લોકો સાથે બેસીને ચર્ચા કરશો. જે માતા પિતા પરિવારમાં દીકરા દીકરીની સાથે બેસે છે, એ દીકરા દીકરીઓ અવળા રસ્તે જતા 10 વાર વિચાર કરે છે કે મારા માતા પિતા મને પૂછશે કે બેટા શું કરે છે ને શું નથી કરતો. ભગવદ અનુગ્રહ થયો. ધંધુકારી દુરાચારી થયું, ગૌકર્ણ મહારાજ સદાચારી થયા છે. ભાઈ ધંધુકારી દુરાચારી થયું છે. ધીરે ધીરે પિતાની સંપત્તિ નષ્ટ કરે છે. ધ્યાન રાખજો, ખોટું લાગે તો માફ કરજો. 5000 રૂપિયા અઠવાડિયામાં વાપરી નાખે તો પૂછવાની ફરજ છે કે બેટા ક્યાં વાપર્યા. ઘણા લોકો એટલો બધો પોતાની જાતને મહાન માને છે, હું તો પૈસા આપી દઉં છું, કોઈ દિવસ હિસાબ લેતો નથી. હિસાબ માગો ના માગો તમારા મનની મરજી છે, પણ એટલું તો પૂછાય કે બેટા જે આપ્યા તે ક્યાં વાપર્યા. પછી એવું તો નથી ને કે તમે અઠવાડિયાના 5000 આપો છો અને એનો હિસાબ નથી લેતા, તો કોઈક વાર પરિણામ એટલું વિકટ આવે છે કે બાપને દીકરાએ કરેલા દેવાના પૈસા ભરવા પડતા હોય છે. આપવાની ના નથી ભાઈ. હું તો ઘણી વાર કહું, સોનાની થાળીમાં ખવડાવો, પ્રેમથી રાખો, પણ સાહેબ સમય મર્યાદાને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જીવન નહીં જીવો ને. હા, ધ્યાનમાં રાખીને જીવન નહીં જીવો. કારણ વિદુરજી જ્યારે જ્યારે હસ્તિનાપુર જાય ત્યારે ધૃતરાષ્ટ્ર એક જ શબ્દ કે મારો દીકરો દુર્યોધન કરે તે ખરું. જ્યારે જ્યારે વિદુરજી જાય ત્યારે મારો દીકરો દુર્યોધન કરે તે ખરું. ભાઈ ભાગવતજી કે વિશ્વાસ બધાઈ પર રાખજો, પણ અતિ વિશ્વાસ ભગવાન સિવાય કોઈમાં રાખશો નહીં સાહેબ. કોઈક વાર દીકરો યોગ્ય નહીં હોય, આવનાર પાત્ર અયોગ્ય હશે તો સંપત્તિ કયા માર્ગે જશે એ ખબર નહીં પડે સાહેબ. બીજું, ધીરે ધીરે ધંધુકારી સંપત્તિ નષ્ટ કરવા મળ્યા. આ પરિસ્થિતિની ગૌકર્ણને ખબર પડી ગઈ. એટલે ગૌકર્ણે પિતાજીને વંદન કર્યા છે અને હળવે રહીને કહ્યું, હે પિતાજી, અસાર કલુ સંસારો દુઃખ રૂપી વિમોહકમ સુતમ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે દિશિમ. હે પિતા, આ સંસાર સાર છે. પિતા, સંસાર સાર છે. મને આજ્ઞા આપો, મારે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી ભગવદ ભજન માટે ગતિ કરવી છે. ભાગવતજીની કથા કહે છે,
જે સુપાત્ર ને સમજુ દીકરો છે એ કોઈક વાર પરિવારની પરિસ્થિતિ જોઈ અને સમજણથી પગે લાગીને માતા પિતાથી જુદો થઈ જાય છે. જેને મહેનત કરવી નથી અને બારોબાર બધું લેવું છે ને એ ઘર છોડતો નથી, માતા પિતાને છોડતો નથી. એનું તો જીવન બગાડે છે, ઘરની પરિસ્થિતિ બગાડે છે, પણ અંતે માતા પિતાનું મૃત્યુ બગાડે છે.